તમે ધારો ત્યારે જોઈ શકો છો, બરાબર? તો આવી જાય ભાઈ, ચાલો. હા, આવી ગયું રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું. હવે જુઓ, આકૃતિમાં એક પીક્યુ તારની લંબાઈ 20 સેન્ટીમીટર, એવો ઓપી અને પીક્યુ તાર તો બધાની લંબાઈ સરખી છે. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે. સમબાજુ ત્રિકોણ થયો. એનું દળ આપેલું છે તમને 200 ગ્રામ, બરાબર? 200 ગ્રામ જેટલું દળ આપેલું છે. તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રાખેલ છે. જો ચુંબકીય તરફ પૃષ્ઠની બહારની તરફ 0.5 ટેસ્લા છે, તો પીક્યુ વાહકતાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ હોય અને બેટરીનો પરિપથ પીક્યુ એટલે કે બેટરીનો આખો જે પરિપથ છે એ પીક્યુ તાર પર કોઈ તણાવ ન લગાડતો હોય, તે વખતે જ્યારે કળ ઓપન હોય, એટલે આ કળ ઓપન છે ત્યારે, એટલે જ્યારે 2 એમ્પિયર પ્રવાહ વહે ત્યારે તમારે તણાવ બળ શોધવાનું છે. ચલો, કઈ ચાલો ભાઈ, હે ઓપન ના, પણ તણાવ તો લાગશે ને. આપણે અહીં લટકાયેલું છે, ઓ બિંદુ પરથી અહીંથી આમ લટકાયેલું છે, એટલે તણાવ બળ આપણે શોધવું છે. હવે જો ત્યારે ફક્ત વજન બળના અનુસંધાનમાં તણાવ બળ આવશે ને. પ્રવાહ તો આપણે અહીંયા આગળ એવું વિચારી શકીએ કે જ્યારે પ્રવાહ બંધ હોય, જ્યારે કળ એસ ઓપન હોય, ઓપન હશે ત્યારે, બરાબર, F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આ બંને ધ્યાનમાં લેવાનું નથી. એટલે ફક્ત રહેશે તમારી જોડે અધુ દિશામાં કયું બળ લાગશે? mg એટલું લાગશે. mg હા, તો ચલો વિચારો. હા, બરોબર, વેરી ગુડ. ચલો, તો અહીંયા તણાવ બળના તમે ઘટક પાડવા જશો તો અહીંયા આગળથી તમે એવું વિચારી શકો કે અહીં FBDI નો એવું વિચારશો તો અહીંયા આગળથી જુઓ, અધો દિશામાં તમારો mg લાગે. ટોટલ આમ તો જોવા જઈએ તો અહીંયા આગળ આ તમારો કેટલો 60 અંશનો ખૂણો થયો. આ ભાગ અહીંથી જોવા જઈએ આમ આમ જવાના ને, તો આ ભાગ તમારો જે જશે એ એંગલ તમારો થશે આ બાજુનો 30. કારણ કે આ પણ 30 થયો, તો એના બે ઘટક પડશે. આ 30 થીટા બરાબર 30 થાય. આ તણાવ બળ થયું, આ પણ તણાવ બળ થયું. તો આ બાજુનો ઘટક તમારો t cos થીટા, તો આ તમારો t sin થીટા. એક બીજો આ બાજુનો પણ ઘટક એ પણ 30 જ થવાનો. ટોટલ 60 અંશનો ખૂણો છે ને, આ ટોટલ 60 અંશનો ખૂણો છે. અડધો અડધો વહેંચીશું એટલે અહીંયા આગળ લખાશે t cos થીટા, આ બાજુ થશે t sin થીટા. t sin થીટા વાળો પોર્શન શું કરે? એકબીજાની અસર નાબૂદ કરે. એટલે મેન તરીકે કોણ આવશે? આ બેને ભેગા કરો એટલે 2t cos થીટા થાય અને અધો દિશામાં mg થશે. તો સંતુલનમાં હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે સિગ્મા f બરાબર 0, તો એ ક્યારે 0 બનશે? કે આ બેનો ડિફરન્સ 0 થાય. તો આગળ તમે કહી શકો સંતુલન વખતે આવું શીખવાડ્યું છે આપણે, યાદ કરો. સિગ્મા f 0. ધેટ મીન્સ કે સિગ્મા f એટલે બંનેનો તફાવત આપણે 0 લેવાના. એટલે કે 2t cos θ minus mg 0. therefore લખાય 2t cos θ mg. therefore t બરાબર mg upon 2 cos θ. ક્લિયર? ચલો, તો t બરાબર શું થશે? એમ તમને આપ્યું છે 200 ગ્રામ. હવે જોઈ લેજો પાછું ભૂલ ના પડે. 200 ગ્રામ છે ને? હા, 200 ગ્રામ. ચલો, 200 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખવાની? 6 લખવાની, 3 લખવાની, કેજી માં ફેરવવા. મિલી નથી પાછું, ધ્યાન રાખજો હો. અને 9.8 અથવા તો 10 લઈ લઈએ આપણે. ચલો, 2 cos 30 બરાબર લખાય √3/2. 1 2 અને 3 3 3 અહીંયાથી કટ થઈ ગયા, 2 2 કટ થાય એટલે 2/√3. આ જવાબ આવવો જોઈએ, બરાબર? ચલો, આ જવાબ આવશે. આનો જવાબ 2/√3 એટલે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે કેટલા આવશે? 2/3 1.15 ન્યૂટન. જોઈ લઈએ 1.13 આવે. પેલું 9.8 લીધું ને આપણે, એની જગ્યાએ 10 લીધા એટલા માટે. ચલો, સમજ પડી? ઓકે. હવે તમે મને પાર્ટ બી કરીને બતાવો. આ પાર્ટ એ હતો. હા, તો ચલો લાવો. જવાબ કેવી રીતે લાવશો? ચલો, નીચેની તરફથી
હવે જો આ કળને બંધ કરીશું આપણે, તો આ કળને બંધ કરી દીધું. કળ બંધ કરવાથી શું થશે? આ બેટરીનો પ્લસ છેડો છે એટલે આ દિશાની અંદરથી પ્રવાહ વહેશે. આ દિશામાં પ્રવાહ વહ્યો, બરાબર. હવે જોજો ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે એટલે મારે આંગળીઓ આ તરફની વાળવી પડશે. બહારની તરફ છે એટલે હું આમ વાળીશ તો અધો દિશામાં જશે, તો આ દિશામાં ગયો એટલે કે mg ની દિશામાં જ જશે. તો અહીંયા આગળ તમારી જોડે બીજી કન્ડિશન માટેનો આ સેકન્ડ કન્ડિશનનો FBD આવો આવશે. તો અહીંયા આગળ જે આવશે એ BIL આવશે. ક્લિયર? તો એ વખતે સંતુલન માટે તમે શું લખશો? તો T cos theta is equal to mg plus BIL થશે. ક્લિયર? 2t. બરાબર? આ બંને છેદમાં લઈ જાઓ 2 cos theta. લાવો જવાબ આનો. ચલો b આપેલું છે, લેન્થ પણ તમને આપેલી છે, BIL શોધી લેવાય. લાવી દો જવાબ. ચલો આઈડિયા આવો જ હતો ને કે બીજું કશું વિચારતા હતા? રાજુ આજ વિચારતા હતા ને? બસ તો બરોબર. આ ઉપરની રકમ કાઢી નાખું છું, બીજી રકમ લખી છે કાઢી નાખું રકમ. રકમ કાઢી નાખું ને? ઓકે ચલો. એટલે કેટલું કેલ્ક્યુલેશન કેટલું આવે છે જુઓ ને, 1.25 જેવું આવે છે, બરાબર. ઓકે તો રેડી. 1.25 1.2 by root 3 1.2 ભાગ્યા 3 root. તો 0.693 ના હાલે. કેમ એવું થાય? 1.25 જવાબ આવે તો કેમ થાય? ભૂલ કઈ થઈ? આવી જાય 1.27 બરાબર. 1.27 રેડી. ચલો ક્લિયર? હવે આ દાખલાનો મીનિંગ તમે એવો કાઢજો કે સ્વાભાવિક વસ્તુ છે, તમે એવું વિચારી ચાલતા હોય કે ખાલી હું મેગ્નેટિઝમ કરીને મેદાનમાં ઉતરું, બરાબર, તો એ શક્ય નથી. કારણ કે તમે જોઈ શકો છો કે અહીંયા ન્યૂટન ગતિનો દાખલા પૂછેલો, આ ન્યૂટન ગતિનો દાખલો છે, બરાબર. હવે અહીંયા આગળ સવાલ તમને કેવા બને? બેઠે બેઠા તો આવવાનું નહીં, પણ આની અંદરથી સવાલ હું કેવી રીતે બનાવી શકું? તો અહીંયા આગળ તમને જ્યારે ચુંબકીય ક્ષેત્ર આપેલું હશે ત્યારે, નહીં આપેલું હોય ત્યારે એ સવાલ એક બની શકે છે. વત્તા અહીંયા આગળ શું કરી શકું? ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાઈ દઉં. સમજ પડે છે? દિશા ઉલટાવશો અને ઉપરની તરફ નાખશો ને જ્યારે આ રીતનું, તો સ્વાભાવિક છે કે અહીંયા આગળ BIL ઉપરથી થશે. બરાબર. તો એક દિશામાં આવી જશે તો પછી તમારે mg માંથી બાદ કરવું પડશે. તો એ વખતે તમારું T 2t cos theta plus BIL is equal to mg થાય. અને એવા સંજોગોની અંદર 2t cos theta is equal to mg minus BIL. અને બાય તમારી જોડે આ વસ્તુ આવશે 2 cos theta. તો સ્વાભાવિક વસ્તુ છે કે આ કિસ્સાની અંદર અહીંયા આગળ ટેન્શનનું મૂલ્ય ઘટશે. તો તમને એવું પૂછે કે ચુંબકીય ક્ષેત્રની કઈ દિશા રાખવાથી ટેન્શનનું મૂલ્ય વધારે આવે? આવા સવાલ તમારા આવા હશે. તમે બેઠે બેઠા સવાલ હું 80 વારમાં જે કરાવું છું એનો મીનિંગ તમે એવો ના કાઢીને ચાલશો કોઈ પણ દિવસે કે ભાઈ આવો કોઈ બેઠો આપણને દાખલો મળે. આ તમારા બ્રેઇન વર્ક માટેના દાખલા છે, જે તમારું બ્રેઇન ડેવલપ કરશે. આના ઉપરથી તમે થિંકિંગ કરતા છો. તમે જે વચ્ચે વચ્ચે સવાલ પૂછો એ તમારું બ્રેઇન વર્ક થઈ રહ્યું છે. તમે કહો છો સર આ વસ્તુ આવી રીતે કેમ ના આવે, આવી રીતે કરીએ તો શું થાય? એ વસ્તુ ત્યાં પરીક્ષામાં તમને કામમાં લાગવાની, બરાબર. અને તમે આમ તો છેલ્લે જ લેવાના છો, પેલું કેમેસ્ટ્રી લેવાના, મેથ્સ લેવાના, પછી ફિઝિક્સ લેવાના છે. તો એ વખતે તમારું બ્રેઇન વર્ક થઈ ગયેલું હશે, વોર્મ અપ થઈ ગયું હશે અને સારા દાખલા તમે ગણી શકશો. તો આ પણ ધ્યાન રાખજો. સાઈડ ચેન્જ કરે અથવા તો પ્રવાહની દિશા બદલે, આ પણ ધ્યાન રાખજો. પ્રવાહની દિશા બદલે તો પણ ચેન્જીસ આવી શકે છે. ક્લિયર? આ પ્રવાહની દિશા જો બદલી નાખે, બેટરી અહીંયા આગળ આટલી કરી દીધી હોય આમ જ, તો આખી ડાયરેક્શન ચેન્જ થઈ જાય. તો સ્વાભાવિક વસ્તુ છે કે વખતે પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કઈ તરફ જતા, આમ બહારની તરફ જતા, આપણે બહારની તરફ લઈશું તો અંગૂઠો ઉપરની તરફ, તો આ કન્ડિશન આવશે. તો આ બે પોસિબિલિટી. એ પાછા ઓપ્શન નહીં મૂકે તમને કઈ પોસિબિલિટી માટે તણાવ બળ ઓછું થાય, એ તમારે ધ્યાનમાં લેવાનું બધું, બરાબર. ચલો આજે પેલા 11મા વાળાનો 7 થી 8 નો પીરિયડ છે હો.
ઓકે, એના પછી આ પેલા આકૃતિ જોઈ લો. આ રીતની આપણને એક આકૃતિ આપેલી છે. આ મોટો છેડો છે, આ નાનો છેડો છે, અહીં એક અવરોધ છે અને અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. આ રીતે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને આ બે પાટા આપેલા છે, બે, અને એની પર એક સળિયો મૂકેલો છે. બરાબર, આ લંબાઈ પહોળાઈ તમને બી આપેલી છે, આ લંબાઈ તમને એલ આપેલી છે. બરાબર, ચલો, અને અહીં આગળ કળ એસ મૂકેલી. હવે જ્યારે કળ એસ ને બંધ કરવામાં આવે છે કે આની અંદરથી પ્રવાહ જવાનો, હેલો, અહીં પ્રવાહ જશે. આ પ્રવાહને કારણે આ સળિયો આગળ વધે છે આ રીતે. તો ચુંબકીય ક્ષેત્ર આટલે સુધી જ આપ્યું છે. હવે આ સળિયો એનાથી આગળની તરફ જાય, અહીંથી આટલે સુધી ઘર્ષણ રહી છે, પણ આ બાજુની સપાટી ઘર્ષણ વાળી છે. બરાબર, તો હવે આપણને એવું પૂછ્યું કે આ સળિયો અહીંથી આગળ વધીને કેટલે સુધી આગળ જઈ શકશે, એ તમને પ્રશ્ન પૂછ્યો છે. જો આ જે જમીન છે, આ જમીન છે એનો ઘર્ષણાંક તમને મ્યુ આપેલો છે, તો આ કેટલે સુધી આગળ વધી શકશે એવો પ્રશ્ન છે. બરાબર, સમજ પડી કે જ્યારે તમે સ્વિચ ઓન કરો છો તે વખતે આ સળિયો છે એલ, આ બી લંબાઈનો સળિયો આમ આગળ વધવાનો, આ રીતે આગળ વધશે. કઈ રીતે વધશે એ તમારે વિચારવાનું. બરાબર, પણ આટલેથી શું કરશે, અહીંથી જમ્પ કરશે આગળ, તો કેટલે દૂર જઈ શકશે? આ સપાટીનો તમને ઘર્ષણાંક મ્યુ આપેલો છે. આટલું વિચારો કઈ રીતે. આનું રકમ લખું છું. સમજ પડી છે ને જે વસ્તુ કહી રહ્યો છું એ? ચલો વિચારો તો કઈ રીતે લવાય આનો જવાબ. એટલે ચોરસ બ્લોક કર્યો છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર નથી, હોય અહીંયા જમીન છે, ગ્રાઉન્ડ છે. તમે વિચારો ત્યાં સુધી હું રકમ લખી દઉં. બરાબર, બે ધાતુની પટ્ટીઓ વચ્ચેનું અંતર બી અને લંબાઈ L. બરાબર, એમ દળના વાહકને આકૃતિ દર્શાવ્યા મુજબ લંબરૂપ રાખેલ ચુંબકીય ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં બહારની તરફ, એટલે પૃષ્ઠને લંબ બહારની તરફ. આ ચુંબકીય ક્ષેત્ર છે, બધું ધ્યાન રાખજો. ચુંબકીય ક્ષેત્ર બતાવી દીધા અહીંયા. ચલો, ધાતુની પટ્ટીઓ ઘર્ષણ રહિત છે, પણ જમીન નો ઘર્ષણાંક
મ્યુ E બરાબર 0 સમય और S બંધ કરતા પરિપથ I પ્રવાહ I પ્રવાહ વહે છે. તો વાહક જમીન પર કેટલું અંતર કાપશે? સમજ પડી છે રકમમાં? હા બોલ. હા ઉભા સાહેબ આ શું હોય? આ બે ટીપ્સ મૂકેલી છે, પટ્ટીઓ છે. અહીંયા આગળથી આખું જોડાણ છે. આ એસ ને આપણે બંધ કરીશું એટલે આમાંથી પ્રવાહ જવાનો હતો. આ સળિયો આમ જવાનો આ રીતે જશે. હા એટલે આ પરિપથ બની ગયો એટલે આ સળિયો આમ ગયો. અહીંથી અહીંયા આગળ એને કોઈ પણ પ્રકારનું ઘર્ષણ નથી. આ ઘર્ષણ રહિત છે. પણ જ્યારે અહીંયા આગળથી આટલે સુધી આવશે તો સ્વાભાવિક વસ્તુ છે કે આટલેથી આગળ વધશે. અહીંયા આગળથી જ્યારે આગળ વધશે તે વખતે એને ઘર્ષણ મળશે. તો ઘર્ષણ બળ એ તમારે ધ્યાનમાં લઈને ચાલવાનું. તો ઘર્ષણ બળ અહીં તમને બળ આપેલું છે. તો ઘર્ષણ બળ તમને યાદ કરો કે કોઈ પણ પદાર્થ હોય એનો એપીવી દોરવા જઈએ તો અધો દિશામાં mg આવે, ઉર્ધ્વ દિશામાં તમારું લંબ બળ આવે. ઉર્ધ્વ દિશાની કોઈ વાત જ નથી. આ દિશામાં એની ગતિ થતી હોય તો ઘર્ષણ બળ તમને આ દિશામાં લાગે. તો ઘર્ષણ બળ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગશે. તો F બરાબર શું લખી? હા લાગવાનું છે. હા આટલે સુધી તેને બળ લાગે છે નો ડાઉટ. એની અંદર કોઈ મિનમેક નહીં. અહીંયા આગળથી અહીંયા આગળ સુધી એને બળ લાગે જ છે. અને બળના અનુસંધાનમાં જે આગળ વધે એનો મતલબ એવો થયો. ચુંબકીય બળને ઘર્ષણ બળને સરખાઈ દો. ચલો ચલો સર કઈ રીતે મળશે બોલો? હા એટલે સરખાઈએ આપણે બરોબર. ચલો સરખાઈએ આપણે. ચલો તું કે પ્રમાણે ચાલો. બાકીના બધા બોલો ભાઈ. હું એક બે જણ માટે નથી. બોલો. ચુંબકીય બળ F બરાબર શું લખીશું? BIL બરાબર. તો ઘર્ષણ બળ US N. તો BIL મ્યુ એસ n ની જગ્યાએ હું લખીશ mg બરાબર. તો જમીન પર કેટલું અંતર કાપ્યું મને કેવી રીતે ખબર પડશે? જમીન પર કેટલું અંતર કાપશે? રીતેશ તું કઈ બોલતો નહીં, ચૂપચાપ બેઠો છું, શું છે? ખબર નથી પડી તને રકમની? વિચારે છે. ચલો વાંધો નહીં. પ્રાચી તરાવ તું જે બોલે છે એની અંદરથી જવાબ, એની અંદરથી જ જવાબ છે. ધ્યાન રાખજે. એમાંથી જ જવાબ નીકળવાનો. તું જે બોલી ને એમાંથી જ જવાબ છે. હા વેગ તો મળે જ ને. જો વેગ તો આવશે પણ વેગ માટે તમે થોડું કોન્સન્ટ્રેશન કરો. કઈ બાબત પર? અહીંયા કાર્ય ઉર્જા પ્રમેય તમે વાપર્યો બરાબર. તો કાર્ય ઉર્જા પ્રમેય એટલે શું થયું? ડેલ્ટા કે બરાબર W. તો કાર્ય બળ તો જોઈએ. હમણાં જ પ્રાચી બોલી કે આટલે સુધી તો અંતર કાપે છે પણ આટલે સુધી અંતર કોના દ્વારા કાપે છે? ચુંબકીય બળ ગુણ્યા એનું સ્થાનાંતર. ધેટ મીન્સ કે કાર્ય થઈ ગયું. હવે તમારે કાર્ય સરખાવાના છે ને. બરાબર ગુરુત્વાકર્ષણનું કાર્ય. અહીંયા આગળ હું એમ કેવું કે કાર્ય કોના વડે? કાર્ય ચુંબકીય ક્ષેત્ર બરાબર કાર્ય
કયું ગુરુત્વ ક્ષેત્ર ક્લિયર તો કાર્ય અહીં આગળ કોણ કરે છે ચુંબકીય ક્ષેત્ર દ્વારા એટલે કે ચુંબકીય બળ દ્વારા ગુણ્યા સ્થાનાંતર આનું કેટલું છે તો L જેટલું છે અહીંયા આગળ આપણે એવું ધારી લે કે ધારો કે x જેટલું અંતર કાપે છે તો બળ તો મને ખબર જ છે કે આનું બળ કેવું છે μSN એટલે કે Fs છે અને જોડે x લખીશું therefore x બરાબર શું લખાશે FB L upon Fs તો FB બરાબર શું લખાશે FB પણ BIL અહીં નહીં લખાય BIB લખાશે કારણ કે એ લેન્થ તમને B આપેલી આ સમજજો એને સ્થાનાંતર L આપ્યું છે એટલે તમને છેતરવા માટે સમજો આ સ્થાનાંતર ને પેલાની અંદર તમે ભૂલ ના કરો તો અહીંયા લખાશે BIB L upon Fs બરાબર લખશો તમે μSmg તો આ તમારું સૂત્ર થઈ ગયું x BIB upon μSmg આ જવાબ આવે બોલ આ સળિયાની લેન્થ કેટલી થઈ આપણે સળિયો લંબ રૂપે ગણીએ ને સળિયાની લંબાઈ જ ગણીએ છે ને આપણે હા અને સ્થાનાંતર આ ગણો આ સ્થાનાંતર છે અને આ સળિયાની લંબાઈ છે સળિયાની લંબાઈ રેડી આવે બોલો આ શોર્ટકટ થઈ ગયું બરાબર સીધે સીધો આનો જવાબ મળી જાય ચલો જઈએ આગળ ઓકે ચલો સમજ પડી છે ને દરેક ને ભાઈ બધા બોલતા નથી બહુ અત્યારથી બોલવાની હેબિટ પાડો 5-1 વર્ષ પછી ફસાઈ જશો ખબર જ નહીં પડે બરાબર 5-10 વર્ષ પછી જોશો ખાલી આ કોણ છે એવું ના સવાલ થાય ફરી ધ્યાન રાખજો કે આ કોણ એવો પ્રશ્ન ના થાય ફરી કે ભાઈ તમે હા પાડી દીધી એટલે બધું થઈ ગયું ચલો 23મો સવાલ આવો જ એક દાખલો બીજો છે આ રીતે ચુંબકીય ક્ષેત્ર હવે બધા દાખલા તમારા હાઈ ક્વોલિટીના સારી ક્વોલિટીના દાખલા છે એટલે ધ્યાન રાખજો રજા પાડશો નહીં બરાબર એટલે ભાઈ હાજરી પૂરવાનું પાછું શું કરીશું ભાઈ 40 મિનિટ પછી પૂરું ચલો ને હાજરી 40 મિનિટ વાળું પેલું આવશે ને પછી પૂરું દેવા હાજરી હવે ચલો ભાઈ સ્ક્રીનશોટ પાડી દેવાનો મારી પાછળ ઝટકી જાવ છો તમે લોકો મારે પછી પાછું એક જ મિનિટ